ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ નંબર 15 જેનું નામ છે બજારથી ઘર સુધી અને એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવશે. આ અમારા અંગત વિચારો છે, અમારી અંગત યુટ્યુબ ચેનલ છે. તમને ફક્ત ને ફક્ત માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે અહીંયાથી શીખી અને સારું કાર્ય કરી શકો, પણ તમે એમાં સુધારો પણ કરી શકો અને એમાં ભૂલ પણ હોઈ શકે તો કદાચ તમે તમારી રીતે પણ કરી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર 1 અને એની સૂચના. ફળ વેચનારને મળી આપેલા પ્રશ્નો પૂછી જવાબ આપો. એટલે કે તમે ફળ વેચનારને મળી અને પછી આપેલા પ્રશ્નો પૂછી જવાબ આપો એવું કહેવા માગે છે. સૂચનાવાસી સમજવી ખૂબ જરૂરી છે. એનાથી તમે તમારા પ્રશ્નોના જવાબ આપવામાં સરળતાથી અને ઝડપથી આપી શકો. આગળ જોઈએ, ચાલો આપણે એમાં નંબર 1. બીજું માર્ગદર્શનમાં એક એ પણ તમારે ધ્યાન દેવાનું છે કે આપણા અક્ષર છે એ સારા અને સુઘડ બને. બરાબર, અહીંયા તમને સરસ અને સુંદર અક્ષર એટલા માટે લખીને બતાવવામાં આવે છે કે તમને એક ફોર્મેટ મળે કે આવી રીતે સુંદર અક્ષરે લખાય એમ. બરાબર, ચલો જોઈએ નંબર 1. તમે ફળો ક્યાંથી લાવો છો? આ આપણે કોને પૂછીએ છીએ? ફળ વેચનારને બધા પ્રશ્નો પૂછીએ છીએ. હું ફળની વાડીમાંથી તેમજ કેટલાક ફળો બજારમાંથી લાવું છું. તમે તમારા આજુબાજુમાં કોઈ ફળનો વેપારી હોય એને પણ આવા પ્રશ્નો પૂછી અને એના જવાબ લખી શકો છો. નંબર 2. તમારી પાસે કયા કયા ફળો છે? નામ લખો. મારી પાસે ચીકુ, દાડમ, તરબૂચ, મોસંબી, સફરજન, કેળા, અનાનસ, પપૈયા, સંતરા વગેરે ફળો છે. નંબર 3ની અંદર જોઈએ તો કહેશે 5 ફળોના 1 કિલોગ્રામના ભાવ પૂછીને લખો. દાડમ, સફરજન, ચીકુ, મોસંબી અને પપૈયો આ કિલોના ભાવ લખ્યા છે. નંબર 4. શિયાળામાં અને ઉનાળામાં તમે કયા ફળો વેચો છો? તો શિયાળામાં મોસંબી, કેળા, જામફળ, બોર, સંતરા. ઉનાળામાં તરબૂચ, દ્રાક્ષ, સક્કરટેટી, ચીકુ, કેરી. જોઈએ નંબર 5. ફળો જલ્દીથી ન બગડે તેના માટે તમે શું કરો છો? તેને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે, પણ તડકો ન આવે તેનું ધ્યાન રાખીએ છીએ. આગળ જોઈએ તો નંબર 6. તમે યુપીઆઈ દ્વારા ગ્રાહક પાસેથી પૈસા લો છો? જો હા, તો અંદાજે કેટલા ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે? હા, હું યુપીઆઈ દ્વારા ગ્રાહક પાસેથી પૈસા લઉં છું. દરરોજ અંદાજે 50 જેટલા ગ્રાહકો દ્વારા યુપીઆઈથી પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે આપેલા ચિત્રોમાં દેખાતા શાકભાજીને ઓળખો અને તમારા ઘરમાં તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે લખો અને ચિત્રમાં મનગમતા કલર પૂરો. હવે અહીંયા આપણને જે ચિત્રો આપે છે એ આપણે ઓળખવાના છે અને એની અંદર મનગમતા ચિત્રોના અંદર કલર પૂરવાનો છે. જોઈએ તો અહીંયા તમે આ એક ફળ અથવા એક ચિત્ર બનાવી શકો છો. બીજું અહીંયા આપણને કેપ્સિકમ મરચાં જેવું દેખાઈ રહ્યું છે. અહીંયા તમે જુઓ તો આ પણ એક ફળ બટાકા જેવું દેખાઈ રહ્યું છે. અહીંયા આપણને ગાજર જેવું દેખાઈ રહ્યું છે. અહીંયા આ ડુંગળી છે એવું લાગી રહ્યું છે. અહીંયા એક બીજું મરચું હોય મોટું એના જેવું છે. તો આ રીતે તમે આમાંથી અલગ અલગ ફ્રૂટ અને ફળ અને શાકભાજી એ જોઈ, અહીંયા બધા શાકભાજી છે, એ શાકભાજીને જોઈ અને તમે એની અંદર એ દોરવાના અને એમાં મનગમતા કલર પૂરી શકો છો. તો એ પૂરવાના છે તમારે. આગળ જોઈએ તો આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. જોઈએ એના જવાબ. શું કહેશે કે રાંધીને ખાઈ શકાય તેવા ટમેટાં. પછી બીજું શું છે? તો કે ડુંગળી, બટાટા, કારેલા, રીંગણ, ભીંડો, કોરું, મરચાં અને કેપ્સિકમ. નંબર 2. કાચા ખાઈ શકાય તેવા કયા શાકભાજી? તો કે ટમેટાં, મૂળા, ગાજર, બીટ અને શક્કરિયા. આગળ જોઈએ તો
પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે તમારા ઘરની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. જોઈએ તો એમાં નંબર 1, તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો છે? તેમાં સ્ત્રી સભ્યો કેટલા છે? અહીંયા તમને નમૂના રૂપ આપ્યું. તમે દરેકે તમારા જે પરિવારના સભ્યો જે હોય ઘરમાં રહેતા એ સભ્યો લખવાના છે અને એમાં કેટલી સ્ત્રીઓ છે એ લખવાની છે. આ તમને નમૂના રૂપ આપેલું છે કે મારા ઘરમાં કુલ 5 સભ્યો છે, તેમાં સ્ત્રી સભ્યો 2 છે. નંબર 2ની અંદર પૂછ્યું છે કે તમારા ઘરમાં શાકભાજી અને ફળો કોણ લાવે છે? તો કે મારા ઘરમાં શાકભાજી અને ફળો લાવવાનું કામ મારા મમ્મી કરે છે. ક્યાંક પપ્પા પણ લાવતા હોય તો પપ્પા લખવાનું, ભાઈ લાવતા હોય તો ભાઈ લખવાનું. નંબર 3, શાળાએ આવો તે પહેલાં તમે ઘરના કયા કામમાં મદદરૂપ થાવ છો? શાળાએ આવતા પહેલાં હું કચરા પોતા, વાસણ સાફ કરવા, વૃક્ષોને પાણી પીવડાવવામાં મદદરૂપ થાવ છું. આ ઉદાહરણરૂપ છે. તમે જે કામમાં આવો તો એ કામ તમે સરળતાથી લખી શકો છો, એ સાચું જ ગણાય. નંબર 4, અઠવાડિયા દરમિયાન તમારા ઘરમાં આશરે કેટલા રૂપિયાનું શાકભાજી જોઈએ? અઠવાડિયા દરમિયાન મારા ઘરમાં આશરે 300 રૂપિયાનું શાકભાજી જોઈએ છે. તમારા ઘરમાં જેટલું જોઈતું હોય એટલું લખવાનું છે. પ્રશ્ન નંબર 6, તમારા મમ્મી પપ્પા કયો વ્યવસાય કરે છે? શું તમે એના કામમાં મદદ કરો છો? મારા મમ્મી પપ્પા ખેતી કામ કરે છે. હું ઘણી વખત એમની સાથે ખેતરે જાઉં છું. ખેતી કામમાં મારાથી થતા કામો નિંદામણ, પાકને પાણી પાવા જેવા કામો કરું છું. પ્રશ્ન નંબર 6, શાળાએથી ઘરે જાઓ પછી તમે ઘરના કયા કયા કામમાં મદદરૂપ થાઓ છો? તો શાળાએથી ઘરે ગયા પછી વસ્તુઓ લાવવામાં, શાકભાજી સમારવામાં, વાસણ સાફ કરવામાં મદદરૂપ થાઉં છું. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર અહીંયા આપેલા ઉખાણાના જવાબ આપો અને તેનું ચિત્ર દોરી કલર પૂરો. એટલે કે અહીંયા જે આપણને ઉખાણો પૂછ્યો છે એનું અહીંયા તમારા બાજુમાં ચિત્ર દોરવાનું છે અને એમાં કલર પૂરવાનો છે. અહીંયા આપણને પહેલું જોઈએ તો કે પીળા પીળા પદમસિંહને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ. તો જવાબ શું આવશે? લીંબુ. તો અહીંયા આપણે લીંબુનું ચિત્ર દોરી અને એમાં પીળો કલર પૂરવાનો છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે લીલી માછલીના ઈંડા લીલા પણ માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે તો વટાણા. તો અહીંયા તમારે વટાણાનું ચિત્ર દોરવાનું રહેશે. નંબર 3. નંબર 3ની અંદર જવાબ છે ટામેટાં. નંબર 4માં જવાબ છે શેરડી. તો અહીંયા શેરડી અને અહીંયા ટમેટાનું સરસ ચિત્ર દોરવાનું છે. નંબર 5. 5માં કીધું છે લાલ કિલ્લામાં કાળા સિપાઈ, લીલી દિવાલમાં ગયા સમાઈ. તો એનો જવાબ બને છે તરબૂચ. હું મરું છું, હું કપાઉં છું, પણ રોવો તમે સૌ. ડુંગળી. નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કે ચારે બાજુ ભીત અને વચ્ચે પાણી. તો જવાબ બનશે નાળિયેર. શાકભાજીમાં હું સૌથી કડવું પણ ગુણ મારા પર, રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ. જવાબ છે કારેલા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો. ચલો જોઈએ પ્રશ્ન નંબર 1. રાંધીને ખાઈ શકાય તેવા ફળોના નામ લખો. કેળા, કેરી, પપૈયા વગેરે. તમે એના સિવાય ખાતા હો તો એ પણ લખી શકાય છે. નંબર 2. પાંદડાવાળા શાકભાજીના નામ લખો. તો પાંદડાવાળા શાકભાજીમાં પાલક, મેથી, કોથમરી, તાંદરજો, કોબીજ, ડુંગળી, ભાજી વગેરે લખી શકાય છે. નંબર 3. નંબર 3ની અંદર જોઈએ તો સૂચના છે કીધું છે કે સલાડ કચુંબરમાં કાચા ખાઈ શકાય તેવા શાકભાજીના નામ લખો.
તો ટામેટાં, કોબીજ, મૂળા, ગાજર, કાકડી, બીટ વગેરે. નંબર 4, એકમમાં વૈશાલીની દિનચર્યા આપેલી છે, તેવી તમારી દિનચર્યા લખો. એટલે દરેકે અહીંયા નમૂના રૂપ આપ્યું છે, પણ દરેકે પોતાની રીતે પોતાની દિનચર્યા અહીંયા નોંધવાની છે. આ નમૂના રૂપ તમે તૈયાર કરી દીધું, એ મુજબ તમે તૈયાર કરી શકો છો. તો જોઈએ નંબર 4ની દિનચર્યા. હું સવારે 7 વાગે ઉઠું છું, દૈનિક ક્રિયાઓ પૂરી કરી હું નાસ્તો કરું છું, પછી મારું લેસન કરું છું. 10:30 વાગે હું શાળાએ જાઉં છું, ત્યાં પ્રાર્થના બાદ વિવિધ તાસમાં અભ્યાસ કરું છું. 5 વાગે શાળાએથી ઘરે આવી રમવા જાઉં છું. 7 વાગે સાંજનું ભોજન કરું છું, થોડી વાર વાંચન કરી ઊંઘી જાઉં છું. તો તમે પણ આ રીતે લખી શકો છો. અને આ તમને માર્ગદર્શન માટે છે, એટલે જ કીધું છે કે અહીંયા આવા સુંદર સરસ અક્ષરે પણ તમે લખો. તમારું લખાણ પણ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ. અહીંયા આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયોને લાઈક કરજો, ગમ્યો હોય તો શેર કરજો, અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.